હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો ચોથો પાઠ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। દોસ્તો, આ જે પાઠ છે, આ જે વિડીયો છે તે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે તો કામનો છે જ, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ એટલો જ કામનો રહેશે। ટેટ, ટાટ જેવી એક્ઝામ તથા સીસી અથવા તો બીજી અન્ય પરીક્ષાઓમાં કે જેમાં તમને ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન કામ આવતું હોય તે બધા જ માટે આ વિડીયો કામનો રહેશે। તો ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ પાઠ સમજવાની। પરંતુ સૌથી પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનો છે તથા વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે। અને એક તમને મહત્વની અપડેટ આપવાની છે કે જો તમે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવા માંગો છો તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। તેમાં તમને માત્ર 190 રૂપિયાથી કોર્સની કિંમત સ્ટાર્ટ થાય છે, એટલે બહુ સસ્તા ભાવમાં કોર્સ છે, તમે ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો। ચાલો વધારે સમય ન બગાડતા આપણે ચાલુ કરીએ આપણી એનસીઈઆરટી અથવા તો જીસીઈઆરટી એટલે કે આપણી ટેક્સ્ટબુકમાંથી ભણવાનું અને જોઈએ આપણે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। તો દોસ્તો, ભારતની એટલે કે ઇન્ડિયાની પ્રારંભિક એટલે કે શરૂઆતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એટલે કે આપણા જે રાજ્યો હોય એ રાજ્યોની અંદર કેવી વ્યવસ્થા ચાલતી હતી, કેવું રાજ્ય શાસન ચાલતું હતું, બરાબર, તે તમામ ડિટેલ આપણે આમાં મેળવવાના છીએ। તો ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। તો આપણને રાજકીય વ્યવસ્થા વિશેની માહિતી ક્યાંથી મળે છે? તો કે આપણા વેદો છે, મહાકાવ્યો એટલે કે મહાભારત જેવા મહાકાવ્યો છે, રામાયણ જેવા મહાકાવ્યો છે, તેમાંથી બૌદ્ધ ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે। ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। જોજો, ઋગ્વેદ કાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। શબ્દ તમારે યાદ રાખવાનો છે, કબીલાઈ શાસન વ્યવસ્થા। આ કબીલાઈ શાસન વ્યવસ્થા કોને કહેવાય હમણાં આપણે આગળ જોઈએ છીએ। તો કે જુઓ, એમાં એવું હોય કે તેના વડાને રાજન્ય કહેવામાં આવે છે। એના જે વડા હોય એટલે કે રાજા હોય એને રાજન્ય કહેવામાં આવે છે। રાજન્ય એટલે કે રાજા, બરોબર। તો શાસન વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો કબીલાઈ શાસન વ્યવસ્થા હતી। એનો જે વડો હોય, મુખિયા હોય, એને શું કહેવામાં આવે? તો કે રાજન્ય કહેવામાં આવે છે, જે તમારે યાદ રાખવાનું છે, બરોબર, કહેવામાં આવતા। અને જેની ચૂંટણી થતી એટલે કે ચૂંટણીથી તેને ચૂંટવામાં આવતા હતા। સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી, બરોબર, કે સભા અને સમિતિ અલગ અલગ હોય, અલગ અલગ સભા યોજાતી હોય। સમિતિ એટલે કે સાફ સફાઈ સમિતિ, બરોબર, પાણી પુરવઠા સમિતિ અત્યારે જેમ હોય એ રીતે ત્યારે પણ અલગ અલગ પ્રકારની સમિતિ હતી, બરોબર। અને આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો, વિશ કહેવામાં આવતો હતો। ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી। મારી દ્રષ્ટિએ તમે આ પેરેગ્રાફ જોવો તો ખૂબ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કે જેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ નીકળે એવા છે। જેમ કે કેવી રાજ્ય વ્યવસ્થા હતી? કબીલાઈ રાજ્ય વ્યવસ્થા હતી। તેમના વડાને શું કહેવામાં આવતું હતું? રાજન્ય કહેવામાં આવતો હતો, બરોબર। ત્યારે સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી અને આના જે સમુદાયો હતા, જૂથ હતા, તેને વિશ કહેવામાં આવતું હતું। તો આટલા ક્વેશ્ચન્સ એમાંથી નીકળે છે, તો યાદ રાખવાનું છે। હવે જોવો આવે છે નેક્સ્ટ ટોપિક, એ છે જનપદ। જનપદ એટલે શું? ચાલો સમજીએ આપણે। તો ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારોમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ। ક્યારે? તો કે ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલા ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદી કિનારાના વિસ્તારોમાં અલગ અલગ સમૂહો હોય અને એ સમૂહ એટલે કે એક રાજ્ય તમે ગણી શકો છો, બરોબર। આવી રીતના રાજ્યોની સ્થાપના થઈ અને આ રાજ્યો એટલે કે સમૂહનો એક રાજ્ય હતું। સમૂહ એટલે કે જન, જન એટલે કે જનતા, એટલે આના ઉપરથી એને જનપદ કહેવામાં આવતા। અને જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન,
કે માણસ છે એ વસવાટ કરે, એ વસવાટનું એક ક્ષેત્ર હોય અથવા તો એક સ્થાન હોય તે. જનપદ શબ્દ છે તે રાજ્યના અર્થમાં વપરાતો હતો. એક રાજ્યને કહેવાતું હતું જનપદ. જનપદનો સમાનાર્થી શબ્દ રાજ્ય તમારે ગણી શકો તમે, બરોબર. તો આ બધા ક્વેશ્ચન્સ આવે. જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી સમાજ વ્યવસ્થા હતી. કે ભાઈ ઋગ્વેદમાં જે કોઈ કબીલાઈ નામની સમાજ વ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, તેનાથી બિલકુલ ડિફરન્ટ વ્યવસ્થા હતી, બરોબર. પુરુ, પંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. ભાઈ કુરુ હતું, પંચાલ હતું, એવા અલગ અલગ રાજ્યોનો સમાવેશ આમાં થાય છે. હવે જોવો જોઈએ મહાજનપદ. જનપદની અંદર જ એક જાતનું એનું આવે મહાજનપદ. મહાજનપદ એટલે કે જે મોટા પ્રમાણમાં ફેલાયેલું હોય તેને મહાજનપદ કહેવાય. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદ જોવા મળે છે. કેટલા? તો કે ટોટલ 16 મહાજનપદો જોવા મળે છે. અને આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. ઘણા ગણરાજ્યો, ઘણા રાજાશાહી પ્રકારના, કે રાજા હોય, રાજા શાસન કરતા હોય, એ રીતના હોય. અને આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. તો 16 મહાજનપદોનું લિસ્ટ આપણી પાસે અહીંયા આપેલું છે. અને આ લિસ્ટ તમારે કોમ્પિટિટિવ એક્ઝામની તમે પ્રિપેરેશન કરતા હોય તો થોડા ઘણા અંશે યાદ રાખવું જરૂરી છે. તો જો 16 મહાજનપદો જો, તો અહીંયા આપણને આ લિસ્ટમાં, આ કોલમમાં મહાજનપદો આપેલા છે. ત્યારબાદ એની રાજધાની કઈ હતી એ છે, અને અત્યારે વર્તમાન એટલે કે તેનું હાલનું સ્થાન કયું છે તે દર્શાવેલું છે. તો સૌથી પહેલું મહાજનપદ છે અંગ. અંગ નામનું મહાજનપદ, એની રાજધાની હતી ચંપા. અને ચંપા એટલે કે પૂર્વ બિહાર, બિહારનું પૂર્વ સાઈડનો પ્રદેશ છે તે. બીજું આવે વજ્જી. વજ્જીની રાજધાની હતી વૈશાલી, એટલે કે ઉત્તર બિહાર, બિહારમાં ઉત્તર બાજુનો પ્રદેશ, બરોબર. બિહારનો પૂર્વ બાજુના પ્રદેશમાં અંગ મહાજનપદ હતું, અને ઉત્તર બાજુના પ્રદેશમાં વજ્જી મહાજનપદ હતું, બરોબર. એમના પછી મલ એટલે કે એની રાજધાની હતી કુશીનારા, અને ગોરખપુર આસપાસનો પ્રદેશ છે ઉત્તર પ્રદેશની અંદર, તેમાં તે વિકસેલું હતું, એટલે કે વસ્તુ હતું ત્યાં. એમના પછી કાશી નામનું મહાજનપદ, જેમની રાજધાની હતી વારાણસી. અને વારાણસી કઈ જગ્યાએ આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બરોબર. બિહારની અંદર આપણે પૂર્વ અને ઉત્તર જોયું. હવે જોવો મગધ. મગધ એટલે કે એની રાજધાની હતી ગિરિવ્રજ અથવા તો રાજગૃહ, અને દક્ષિણ બિહારમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે દક્ષિણ બિહારમાં આવેલું છે. અને બિહારના મુખ્ય આપણે 3 યાદ રાખવાના છે, જેમ છે પૂર્વ બિહાર, એક છે ઉત્તર બિહાર, અને ત્રીજું છે દક્ષિણ બિહાર, બરોબર. તો આ 3 તમારા મુખ્ય બિહારવાળા યાદ રાખવાના છે. એમના પછી કૌશલ. કૌશલની રાજધાની હતી શ્રાવસ્તી અને અયોધ્યા, બરોબર. એટલે અને તે વર્તમાન સ્થાન અવધ, એટલે કે ઉત્તર પ્રદેશનું અત્યારે અવધ છે તે સ્થાન. ના પછી વત્સ એટલે કે કોશાંબી, અને પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલો છે ત્યાં, બરોબર. આ હતું. એમના પછી મહાજનપદ જોવો તમે તો એ છે ચેદી. ચેદીની રાજધાની હતી સુક્તિમતી, બરોબર. સુક્તિમતી નામની જગ્યા એની રાજધાની હતી. કઈ જગ્યાએ? તો કે અત્યારે મધ્ય ભારતમાં યમુના અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે તે પ્રદેશ. એમના પછી છે પાંચાલ, બરોબર. એની રાજધાની હતી અહિછત્ર અથવા તો કામ્પિલ્ય, અને જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. કયું? તો કે બદાયુ બરેલી આસપાસનો જે પ્રદેશ છે તે પ્રદેશ. 10મા નંબરની છે સુરસેન, બરોબર. રાજધાની મથુરા, તો મથુરા પાસેનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલી છે તે હતી. એમના પછી 11મું છે કુરુ, એની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. કઈ જગ્યાએ અત્યારે વર્તમાન સ્થાન છે? તો દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. એમના પછી આવે છે અસ્મક, અને એની રાજધાની હતી પેડનિયા. વર્તમાન પ્રદેશ કયો છે અત્યારનો? તો કે ગોદાવરી નદીના કિનારે આ વસેલી છે. તમે કહેશો કે સર આમાંથી કેટલીક અમારે યાદ રાખવાની? તો દોસ્તો યાદ રાખવી જરૂરી છે, બરોબર. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો ખાસ ટેટ ટાટમાં એમાં ખાસ તમારે યાદ રાખવી જ જોઈએ, બરોબર. ચાલો હજી જોવો 13મી અવંતી, બરોબર. એની રાજધાની હતી ઉજ્જૈની, અને ક્યાંનો પ્રદેશ છે? તો કે માળવાનો હાલનો પ્રદેશ છે તે. 14મું છે મત્સ્ય,
બરોબર, વિરાટનગર, આપણે મત્સ્ય કન્યા, વિરાટનગર, આ બધી વસ્તુ જોઈ હોય, બરોબર, રામાયણ મહાભારતમાં. એ જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ છે. એમના પછી ગાંધાર, બરોબર, ગાંધારનો કોણ? ગાંધારી, બરોબર, આ બધું તમને ખબર હોય. તક્ષશિલાનો હાલનો પ્રદેશ છે તે પેશાવર અને રાવલપિંડી આસપાસનો અત્યારનો જે પ્રદેશ છે તે પ્રદેશ. એમના પછી કંબોજ, એ છે રાજપુર, રાજપુર એનું ત્યારનું પાટનગર હતું, બરોબર, અને નૈઋત્ય કાશ્મીર આસપાસનો જે પ્રદેશ હતો તે પ્રદેશ. ડન છે. અને દોસ્તો પાલી ભાષામાં લખાયેલું છે એક અંગુત્તરનિકાય. આ ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા અને કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવેલા છે. આ 16 મહાજનપદની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો પાલી ભાષાની અંદર એક ગ્રંથ લખાયેલો છે. ગ્રંથનું નામ છે અંગુત્તર નિકાય. કેવો? તો કે અંગુત્તર નિકાય. આ છે એક જાતનો ગ્રંથ. આ ગ્રંથમાં પાલી ભાષાનો લખેલો છે ગ્રંથ, અને એની અંદરથી આપણને 16 મહાજનપદોની માહિતી આપણને મળે. જોવો નકશો. નકશામાં તમે જુઓ, અહીંયા તક્ષશિલા હતું, બરોબર, અહીંયા પેશાવર તમે જોઈ શકો છો, કુરુક્ષેત્રનું મેદાન અહીંયા આવેલું છે, અહીંયા ભૃગુ કચ્છ છે તમે જોઈ શકો છો, ઉજ્જૈની છે અહીંયા, કૌશાંબી, અયોધ્યા, શ્રવસ્તી, બરોબર, વૈશાલી, પાટલીપુત્ર, બરોબર, એમના પછી તામ્રલિપ્તિ. તો આ તમે જોઈ શકો છો અહીંયા પ્રતિષ્ઠાન. તો આ બધા મહાજનપદો અથવા તો પ્રાચીન શહેરો છે તે, બરોબર, પ્રાચીન શહેરો તમે ગણી શકો તો કે ભાઈ પ્રાચીન શહેરો આવેલા છે. ચાલો આગળ જોઈએ. હવે ત્યારબાદ દોસ્તો જે શાસન વ્યવસ્થા આવે છે, એ શાસન વ્યવસ્થાથી તમે ઘણા પરિચિત હશો. આપણે અનુભવી નથી, પરંતુ આપણે જોઈએ છીએ કે રાજાશાહી શાસન વ્યવસ્થા ઘણું સાંભળીએ છીએ, બરોબર. તો રાજાશાહી શાસન વ્યવસ્થામાં રાજા હોય, અને રાજા છે તે એક જાતનું શાસન ચલાવતા હોય. રાજાનો પુત્ર છે તે પાછો ગાદી ઉપર બેસે, એટલે કે કૌટુંબિક રાજ્ય વ્યવસ્થા એક જાતની થઈ ગઈ, કે પોતાનું એનું જે કુટુંબ હોય એ જ રાજ્ય ચલાવે. તો જો જે રાજ્ય તંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજતંત્ર કહેવાતા, કે ભાઈ રાજાશાહી એક જાતના રાજ્યતંત્ર હતા. અને આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી હતી, કે ભાઈ સત્તા કોના હાથમાં આવે એના માટેની એક હરીફાઈ રહેતી હતી. અને જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. એક તો મગધ, બીજું છે કૌશલ, વત્સ અને અવંતી. આ 4 વચ્ચે ખૂબ હરીફાઈ રહેતી હતી, બરોબર, વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. અને જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. એમાં મગધ રાજ્ય છે તો સૌથી વધુ શક્તિશાળી રાજ્ય તરીકે એક ખ્યાતિ પામ્યું, એટલે કે પ્રખ્યાત થયું. સૌથી શક્તિશાળી હતું મગધ. એટલે હવે આપણે જોઈએ મગધ વિશેની સંપૂર્ણ માહિતી. તો જુઓ, મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. કોના સમયમાં? બુદ્ધના સમયમાં, બરોબર. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું. 3 મજબૂત વંશો હતા એને શાસન કર્યું. ક્યાં 3 વંશ હતા? તો કે એક હતું હર્યક વંશ, બીજું હતું નાગવંશ અને ત્રીજું હતું નંદવંશ. આ ત્રણેય વંશોએ ખૂબ સારા એવા પ્રમાણમાં શાસન કર્યું. અને આ વંશોનો સ્થાપક હતો બિંબિસાર નામનો રાજા. અને મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી, અને જે ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. કઈ નદીના કિનારે? ગંગા અને સોન નદીના કિનારે આવેલું હતું. અને તેના પછી તેનો પુત્ર અજાત શત્રુ શાસન પર આવ્યો, અને તેને પાટલીપુત્ર એટલે કે પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું. કોણ પુત્ર? પુત્રનું નામ હતું અજાત શત્રુ. એ શાસન ઉપર આવ્યો. એને કોને રાજધાની બનાવી? બરોબર, તો કે પાટલીપુત્ર. પાટલીપુત્ર એટલે કે પટનાને એને રાજધાની બનાવી હતી. અને તેને વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી અને લીચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો, એટલે કે વિસ્તાર વધાર્યો. એમના પછી દોસ્તો આવે નાગવંશ. તો કે હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામનો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે, બરાબર. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા એક રાજા હતા, જે રાજાનું નામ હતું શિશુનાગ, અને જેના આધારે આને નાગવંશ કહેવાતો હતો. તો
હવે આવે છે નંદવંશ. ઓકે, મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. કોના દ્વારા સ્થાપિત હતો? મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત હતો. બરોબર. અને આ મહાપદ્મનંદ ભારતનો સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, કે એક જાતનું સામ્રાજ્યનું, રાજ્યનું નહીં, સામ્રાજ્યનું નિર્માણ કરેલું હોય, બરોબર, તે ગણાય છે. સૌથી પહેલું સામ્રાજ્ય બનાવનાર હોય તો આ નંદવંશમાં. અને તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. કે મગધ રાજ્ય એવું કે જે ભારતનું સૌથી તાકાતવાળું શક્તિશાળી રાજ્ય હતું. અને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. નંદવંશનો ધનનંદ નામનો રાજા છે તે શાસન કરતો હતો જ્યારે સિકંદરે આક્રમણ કર્યું ત્યારે. ડન છે. વધી આગળ. હવે જોઈએ આપણે ગણરાજ્ય. ગણરાજ્ય એટલે શું? ગણરાજ્ય કોને કહેવાય છે? તો કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. જેમ કે અત્યારે આપણે આપણા વડાપ્રધાન છે તો વડાપ્રધાનને ચૂંટીએ, લોકો છે લોકો ચૂંટણી દ્વારા વડાપ્રધાનને ચૂંટે અને એક પ્રતિનિધિ તરીકે બેસાડે અને એ પ્રતિનિધિ છે પછી આખું રાજ્યનું શાસન કરે, આખા દેશનું શાસન કરે. તો આ રીતનું શાસન હોય એને ગણરાજ્ય કહેવામાં આવે, કે પ્રજા દ્વારા ચૂંટાયેલો કોઈક શાસક હોય. બરોબર. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા તથા શાસન પદ્ધતિનું નોંધપાત્ર એક લક્ષણ હતું. અને ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. ગણરાજ્ય એટલે કે એક સમૂહનું રાજ્ય, એક સમૂહ, અને આખે આખું એ લોકોનું જ રાજ્ય એમ. અને એ એક પ્રતિનિધિને બેસાડે શાસન માટે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. અને આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. કે ભાઈ જનતા દ્વારા રાજા પસંદ કરવામાં આવે અને આવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું. પ્રશ્ન પૂછે ગણરાજ્ય કોને કહેવાય? તો કે જે રાજ્યમાં રાજા જનતા દ્વારા નક્કી કરવામાં આવે, જનતા દ્વારા પસંદ કરવામાં આવે તે રાજ્યને ગણરાજ્ય કહેવાય છે. સિમ્પલ છે. જેમાં વૈશાલીના લીછવીઓ, એમના પછી કપિલ વસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાના ગણરાજ્યો હતા. વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ બધી પ્રજાઓ છે કે ભાઈ કપિલ વસ્તુના શાક્યો, શાક્યો નામની પ્રજા, વૈશાલી જગ્યા એના જે પ્રજાનું નામ, પ્રજાનું એક સમૂહ એનું નામ એટલે કે લીછવીઓ કહેવાય એ લોકોને. બરાબર. તે રીતના. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. બરોબર. ચાલો, જો અમુક જાણવા જેવી બાબતો આમાં આપેલી છે. ગણ, ગણનો અર્થ થાય સમૂહ. ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો ગણ એટલે કે જૂથ અથવા તો સમૂહ. બરોબર. ગણ શબ્દ છે જૂથ અથવા તો સમૂહ તરીકે વપરાય. સંઘ એટલે શું થઈ જાય? સંઘ એટલે કે એક જાતનું સંગઠન અથવા તો એક સભા હોય તેને કહેવાય સંઘ. બરોબર. એક સંગઠન હોય તે. ચાલો, વૈશાલી વજ્જી રાજ્ય વિશે માહિતી મેળવીએ. તો જો રાજસતાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરી અને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા. અને આ જોઈને લીછવી, વજ્જી, જ્ઞાતુક, વિદેશ, શાક્ય, મલ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘનું સંઘ સ્થાપ્યું. બરોબર. કે આ 8 કે 9 જાતિના લોકો ભેગા થયા. બધાના અલગ અલગ શાસનો ચાલતા હતા, એટલે કે બધાના અલગ અલગ ગણરાજ્યો હતા, એટલે કે બધાના અલગ અલગ સમૂહો હતા. આ બધા સમૂહ એક સાથે ભેગા થયા અને ભેગા થઈ અને બધાનું રક્ષણ થાય. બરોબર. એ રીતનું એક સંઘ બનાવ્યું, એક સમૂહ બનાવ્યો, એક સંગઠન બનાવ્યું. બરોબર. અને જેને વજ્જી સંઘ નામે ઓળખાયું, જે સંગઠનનું નામ પડ્યું વજ્જી સંઘ. અને એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીછવીઓનું પાટનગર વૈશાલી હતું. લીછવીઓ હતા એનું પાટનગર વૈશાલી. આ વૈશાલી એનું મુખ્ય સ્થાન હતું. આથી તેઓ વૈશાલી વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવાતું. આ એક સંઘ પડ્યું. સંઘ એટલે કે એક સંગઠન બન્યું, એક સભા. બરોબર. આ સંગઠનનું ગણરાજ્ય કહેવામાં આવતું વજ્જી સંઘ. અને ગણરાજ્યના રાજ્ય વહીવટનું
સંચાલન સભા દ્વારા થતું હતું કે ભાઈ એક સભા થાય, બરોબર, એક સંગઠન યોજાય અને તેના દ્વારા તેનું સંચાલન થતું હતું, બધા નિર્ણયો તેના દ્વારા લેવાતા હતા અને જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. ગણરાજ્યના રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી હતી કે ભાઈ આ ગણરાજ્યના રાજની બધી સભા છે, બધી સત્તાઓ છે, એ સત્તા સભ્યો હોય તે સભ્યો પાસે રહે અને સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈ અને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. કોઈ કામકાજ હોય એ સભામાં જણાવવામાં આવે, પછી જો બહુમત મળે અથવા તો સર્વાનુમત એટલે કે બધાનો મત એક જ જગ્યાએ હોય તેને સર્વાનુમત કહેવાય. બહુમત એટલે કે મોસ્ટ ઓફ મતો છે તે કોઈ વસ્તુને મળે તો એને બહુમત કહેવાય. તો બહુમત કે સર્વાનુમતે તે કામકાજ કરવામાં આવતા હતા, કોઈ પણ નિર્ણય લેવામાં આવતા હતા અને જ્યાં સભા ભરાતી તે જગ્યાને સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી. જ્યાં સભા ભરાય તેને સંથાગાર કહેવાય અથવા તો નગર ભવન કહેવાય. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો. સંથાગાર એટલે શું? સંથાગાર એટલે કે એક જાતનું નગર ભવન કે જ્યાં સભાઓ ભરાતી હતી તે, બરોબર. ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી હતી. આ જે સભ્યો હતા એમાં વૃદ્ધની પસંદગી થાય, સાથે સાથે યુવાનોની પસંદગી થાય અને ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા, એક પ્રમુખ પસંદ કરે, બરોબર. આખા રાજ્યનો વહીવટ થાય એ માટે અને જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી, એટલે કે ઇલેક્શન કરવામાં આવે, ચૂંટણી કરવામાં આવે અને ત્યારબાદ આ પસંદગી થાય. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો. દરેક સભ્ય છે એને રાજા જેવું સ્થાન આપવામાં આવતું, રાજા ગણવામાં આવતા હતા અને ગણરાજ્યોની પોતાની એક સભા હતી, એટલે કે પોતાની એક અલગ જ સભા યોજાય અને જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો હતો. કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો, એટલે કે કોઈ 5 વર્ષ માટે ચૂંટાયેલો હોય તો તે 5 વર્ષ જ સભ્યપદ ભોગવે, બરોબર. પછી તેમાંથી તે બાકાત થઈ જાય, પછી પાછી ચૂંટણી થઈને ચૂંટાય તો વાત અલગ છે. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી હતી. એક કાર્યવાહક સમિતિ એવી હોય કે જે રાજ્યનો વહીવટ કરવામાં મદદ સતત કરતી રહે. ડન છે. હવે જુઓ, ગણરાજ્ય સમયનું સામાજિક જીવન અને રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. પુરાતત્વીય જે લોકો છે, બરોબર, જે સંશોધન કરતા હોય તેના મતે કે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. કેવું કાર્ય લોકો કરતા હતા? તો પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, એટલે કે પશુપાલન જેવું કાર્ય કરતા હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા, બરોબર. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે તત્વશાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો શોધી કાઢ્યા છે, એટલે કે એને મળી આવ્યા છે અને આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે, એટલે કે ચિત્ર દોરેલા હતા, બરોબર. અને આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો અને જેને કહેવામાં આવે છે ઘુસર પાત્ર. ઘુસર પાત્ર એટલે કાંઈ નહીં, ભૂખરા રંગના માટીના ચિત્ર કરેલા જે વાસણો હોય તેને ઘુસર પાત્ર કહેવાય, બરોબર હતા. અહીંયા ચિત્રિત ઘુસર પાત્ર જોવા મળે છે. જુઓ, આ માટીનું છે, અહીંયા અલગ અલગ ડિઝાઇન કરેલી છે, તો આ રીતની ડિઝાઇનો વાસણોમાં જોવા મળેલી છે. ડન. તો યાદ રાખજો, ઘુસર પાત્ર એટલે શું? તો કે ભૂખરા રંગના માટીના વાસણો ચિત્ર કરેલા એને ઘુસર પાત્ર કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો કે ભાઈ કોઈ પણ રાજ્યનો શાસક હોય એ પોતાના રાજ્યને બચાવવા, એનું સંરક્ષણ કરવા માટે કોઈ પણ શક્ય બધા જ ઉપાયો કરે, એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે. અને આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. કિલ્લાઓ એટલે કે દિવાલો અથવા તો કિલ્લાઓ બાંધવામાં આવતા હતા અને આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા અને તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાની શક્તિ અને સમૃદ્ધિ બતાવે અને આ તેનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા કે ભાઈ ખૂબ ઊંચી ભવ્ય દિવાલો તૈયાર કરાવે. પ્રયાગરાજથી મળેલી ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાની ગણાય છે. બરાબર, પ્રયાગરાજ પાસેથી એક ઈંટની દિવાલ મળેલી છે. એ ઈંટની દિવાલનું ચિત્ર અહીંયા બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ આપેલું છે, એમાં તમને દેખાય છે તે રીતની એક દિવાલ મળેલી આવેલી છે અને એ દિવાલ આશરે 2500 એટલે કે 2500 વર્ષ જૂની માનવામાં આવે છે. બરાબર, એટલે કે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે એવું માનવામાં આવે છે. અને આ જે ચિત્ર છે તે ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ અલ્હાબાદનું ફોટો અહીંયા આપેલો છે. આગળ જોઈએ તો આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક હોય તે પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો, એ બધું જોઈ લીધું આપણે. આ સમયના તમામ મહાજનપદોને, હવે મહાજનપદો કોને કહેવાય તમે સમજી ગયા છો, તો કે એક જાતના રાજ્ય શાસનો, બરોબર ને મહાજનપદો કહેવાય કે એક સમૂહ હોય ને સમૂહ જે પોતાનું રાજ્ય સ્થાપેલું હોય તેને મહાજનપદ કહેવાય. બરોબર, અને આવા એને જનપદ કહેવાય અને આવા મોટા પ્રમાણમાં જનપદો હોય તેને મહાજનપદો કહેવાય. એવા તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી અને આ જરૂરિયાતોને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. કર એટલે કે ટેક્સ લેવામાં આવતો. પછી ખેતી કરતા હોય, પશુપાલન કરતા હોય કે કોઈ માલ સામાન છે તે વેચતા હોય, માટીના વાસણો, બરાબર, જેને ઘૂસપાત્ર કહેવાય, વેચતા હોય અને બનાવતા હોય, આ બધા જ પાસેથી કર લેવામાં આવતો. ખેતીના પાક પર 6ઠ્ઠો ભાગ ખેડૂતોને રાજકોષમાં આપતા હતા કે ભાઈ જેટલો પાક ઉગ્યો હોય એનો 6ઠ્ઠો ભાગ દઈ દેવાનો. બરોબર, કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યોને કામ કરી આપતો હતો. જો કોઈ કારીગર વર્ગ હોય શું કરે કે મહિનામાં એક દિવસ રાજ્યને ફ્રીમાં કામ કરી આપે. આ એનો ટેક્સ થઈ ગયો. અલગ અલગ પ્રકારનો ટેક્સ હોય. પશુપાલકો કરના રૂપે પશુઓ આપતા. બરાબર, કે ભાઈ પશુપાલકો છે ટેક્સના રૂપે પશુઓ આપે. બરાબર, અને વેપારીઓ સામાન ખરીદ વેચાણ પર કર આપતા હતા. મહાજનપદોના સમયમાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધારા થવા લાગ્યા. આ સમય એવો હતો કે જેમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. એટલે કે લોખંડની શોધ થઈ ગઈ હશે, તેમાંથી ઓજારો બનવા માંડ્યા હશે. એટલે આ ઓજારોના લીધે ખેતીમાં પણ સુધારો થવા માંડ્યો હતો. તો દોસ્તો, આ હતો આપણો આ સરસ મજાનો ચોથો પાઠ. આશા રાખું છું આ આખો પાઠ એટલે કે આપણા ભારતની પ્રારંભિક એટલે કે શરૂઆતની જે રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થા કેવી હતી તે તમે વ્યવસ્થિત આમાં સમજી ગયા છો, જાણી ગયા છો, શીખી ગયા છો. તમારે એક જ પ્લેટફોર્મ ઉપરથી બધા જ વિડીયો વ્યવસ્થિત જોવા હોય, બરોબર, અને ખૂબ સારું તમારે ભણવું હોય બહુ ઓછા રૂપિયામાં, તો આપણી એપ્લિકેશનમાં સરસ મજાનો સામાજિક વિજ્ઞાનનો કોર્સ અવેલેબલ છે. માત્ર 190 રૂપિયાથી ફી ચાલુ થાય છે. બહુ ઓછી ફી છે, તમે એકવાર ફી ચેક કરી શકો છો. બરાબર, તમને યોગ્ય લાગે તો ચોક્કસથી તમે કોર્સમાં જોઈન્ટ પણ થઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. વામજા એજ્યુકેશન ક્વોલિટીમાં માને છે, એટલે કે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને વધારે પ્રાધાન્ય આપે છે અને બધા જ વિડીયો છે એકદમ બેસ્ટ રીતના તમને સરસ રીતનું સમજાવવામાં આવે છે. તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરી અમને મોટિવેટ કરવા જોઈએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.